રામનવમીની વાત કરીએ તો આજે દેશભરમાં રામલલ્લાની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટમાં પણ સવારના 8 વાગ્યાથી આ ઉજવણીનો પ્રારંભ થઈ ગયો છે। મંદિરોમાં ધામધૂમથી ઉજવણી થઈ ચૂકી છે। નાણાવટી ચોકથી જે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ શોભાયાત્રા યોજવામાં આવી છે। શોભાયાત્રા અત્યારે સદર નજીક પહોંચી હતી, ત્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા જે શોભાયાત્રા નીકળી તેને ફૂલહાર કરી રામલલ્લાની મૂર્તિને ફૂલહાર કરવામાં આવ્યા હતા અને હિન્દુ મુસ્લિમ એકતાનું પણ પ્રતીક અહીંયા જોવા મળ્યું હતું। મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો હિન્દી મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા છે અને જય શ્રી રામના તેમણે નારા પણ લગાવ્યા છે અને રામલલ્લાની તેમણે પૂજા પણ કરી છે। ત્યારે મુસ્લિમ બિરાદર સાથે પણ આપણે આ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? હબીબભાઈ ગનીબાબુ કટારિયા। અનિકભાઈ, શું કહેશો? આજે રામનવમીની ઉજવણી થઈ રહી છે, હિન્દુ મુસ્લિમની એકતા લઈને શું કહેશો? ભગવાન રામે તો છે ને ભાઈ 14 વર્ષ વનવાસ શીખીને આપણા લોકોને સબક શીખાડ્યું કે ભાઈ કોમી એકતા ને ભાઈચારો શીખવાડનાર જો કોઈ હોય તો આપણા ભગવાન રામજી જેને પુરુષોત્તમ રામ જે કહેવામાં આવે છે, એણે તો પોતાના માટે ત્યાગ અને બલિદાનની જો ભાવના જો કોઈમાં હોય તો ભગવાન રામમાં છે। એટલે ભગવાન રામજીની રથયાત્રાનું અમે સ્વાગત કરવા મુસ્લિમ આગેવાનો હર્ષ